મિત્રો ગુડ મોર્નિંગ। આપણે અત્યારે આવી ગયા છે પોળોના જંગલમાં। તમે જોઈ રહ્યા છો કે આપણે જંગલમાં આવ્યા છે, પોળોના જંગલ। અહીંયાથી એક નાનો ધોધ વહે છે, તમે જોઈ રહ્યા છો કે અહીંથી પાણી બહુ જ ખાસી માત્રામાં જઈ રહ્યું છે। આપણે આજે આનંદ માણવાનો છે કે પોળોના જંગલની અંદર ડેમ એ શું છે, બરોબર છે? તો ચાલો આપણે માણીએ પોળોના જંગલની મોજ। તો મિત્રો અહીંયા એક બહુ ખાસ વસ્તુ એ છે કે રીંછ પણ અહીંયા જોવા મળે છે, એટલે બહુ સાવધાનીથી આપણે નીકળવાનું છે, બરોબર? બહુ જ ખતરો અહીંયા બહુ વધારે છે। મિત્રો તમે જોઈ રહ્યા છો કે અહીંયા કોઈ આજુબાજુમાં કશું દેખાતું નથી, કશું જ નથી, જંગલ છે। તમે જુઓ ચારે બાજુ, તમને બતાવી દઉં નજારો જોઈ લો તમે કે ચારે બાજુ જંગલ છે, રસ્તો નથી, કઈ ગાડી પણ આવતી નથી। અહીંયા જોઈ શકો છો તમે મિત્રો। અમે અમારી ગાડી મિત્રો 5 કિલોમીટર दूर મૂકી રહ્યા છે, 5 કિલોમીટર ચાલીને આવ્યા છે। તો મિત્રો જોઈ રહ્યા છો અહીંયા જંગલ છે, એટલે અહીંયા બંધ કરી દીધું છે। જોઈ શકો છો તમે અહીંયા ધોધની માત્રા બહુ છે। તો ચાલો તમને બતાવું ધોધ ક્યાં બજાવતા સ્ટાર્ટ કરી લઈએ। તો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે પોળોના જંગલની અંદર આપણે આવી ગયા છે, આપણે ધોધ જોવા જઈ રહ્યા છીએ। તો આપણી સાથે રઘુવીર પાર્ક સોસાયટીના મારા ઘણા બધા મિત્રો છે। તમે જોઈ રહ્યા છો છે રાહુલભાઈ, પછી કાનો, પછી ભોલુ, પછી યશવંતભાઈ અને આપણે શું નામ યશભાઈ। તો મિત્રો કેવી મજા આવી રહી છે આપણે અહીંયા? આપણે આજ આખો દિવસ આનંદ માણવાનો છે। અને હર્ષિલ પણ સાથે તમને બતાવી દઉં, હર્ષિલ આજ વિડીયો ઉતારી રહ્યો છે, આ હર્ષિલ છે, બરોબર? તો આપણે મિત્રો આજે તમને પૂરો દિવસ પોળોના જંગલમાં કઈ આપણે શું ફરી શકીએ બધું તમને બતાવશું। તો ચાલો તો જ જોવા ચાલો ચાલો પબ્લિક। મારો તો મોટો પાડ્યો છે। થોડો દૂરથી ઉતારે તો આપો। ઓકે, તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે ડેમ બાજુ, બરોબર? પોળોનો ડેમ હું તમને બતાવી દઉં, મારી પાછળ જ છે પોલો ફોરેસ્ટનો ડેમ। હું તમને બહુ સારી રીતે બતાવી દઉં, તમે ધ્યાન રાખી જુઓ કે અહીંયાથી આપણે શરૂ થાય છે ડેમ। તો ત્યાંથી લઈને અત્યાર સુધી અહીંયા પાણી રોકાઈ જાય છે, બરોબર? પાણી રોકાણ એક જ અત્યારે હાલ દરવાજો ખુલ્લો છે, બીજો દરવાજો ખુલવાથી પાણીનો પ્રવાહ બહુ જ વધી જતો હોય છે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે પેલી સાઈડ જોવા જઈએ તો પેલો બહુ જ પર્વત વિસ્તારથી નદી આવે છે। શું નામ નદીનું?